ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 2 નો છેલ્લો એટલે કે ત્રીજો દાખલો આપણે ગણવાનો છે. નીચેના સરવાળા શોધો. સમાંતર શ્રેણી આપેલ છે. આ જે છે એક શું છે આપણી સમાંતર શ્રેણી અને એનો આપણે સરવાળો મેળવવાનો છે. પહેલા તો આપણને કઈ કઈ વસ્તુ મળે એમ છે જોઈ લઈએ. પહેલા તો પ્રથમ પદ આપણને મળે છે a બરાબર -5. આ જે છે એ શું છે આપણું પ્રથમ પદ. ત્યારબાદ આપણને ડી મળે. જો તમારે મોટું સૂત્ર મૂકવું હોય તો ડી ની જરૂરિયાત પડશે, બાકી આપણે જો નાનું સૂત્ર મૂકવાનું હશે તો ડી ની જરૂર પડશે નહીં. તો જો બીજું પદ માઇનસ પહેલું પદ એટલે -8 -5. જો આ માઇનસ છે 8 નો, આ -5 નો છે ને આ જે છે ને માઇનસ એ સૂત્રનો છે. ક્લિયર? એટલે શું થશે -8 -5. તેથી સામાન્ય તફાવત ડી બરાબર -8 ઓછે ઓછે +5. તેથી ડી બરાબર જો આનું આપણે સાદુરૂપ આપીએ ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદબાકી, 8 માંથી 5 જાય તો 3, બે માં મોટા 8 છે એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ, એટલે ડી બરાબર કેટલા આવશે -3. હજી એક વસ્તુ આપણને રકમમાંથી જ મળશે જે છે છેલ્લું પદ. જો આપણે લાસ્ટ છેલ્લું પદ તમે જોઈ શકો an બરાબર l. કેટલો છે છેલ્લું પદ? -230 એટલે કે છેલ્લું પદ આપણને આપી દીધેલું છે. એટલે આપણે નાનું સૂત્ર મૂકશું, ટૂંકું સૂત્ર. હવે ડાયરેક્ટ એસએન બરાબર મૂકવા જશું તો એન આપણને આપેલો નથી. પેલા તો એન એટલે કેટલા પદ છે ને એ જોશું. કેટલા પદ છે આ? તો આપણને આપ્યું શું? એન આપ્યું ને તો એન નું સૂત્ર મૂકીએ. એન બરાબર a પ્લસ n -1 d. એન છેલ્લું પદ કયું આપ્યું? -230 બરાબર a એટલે પેલું પદ શું છે તો કે -5 વત્તા n આપણને નથી ખબર -1 d એટલે -3. આપણને an આપ્યું એટલે પેલા આપણે n નું સૂત્ર થી શરૂઆત કરી. ક્લિયર? ચાલો હવે શું થાય? -230 -5 આ બાજુ આવે તો +5 બરાબર. જો આપણે એટલું કર્યું, આપણે એટલું સાદુરૂપ કર્યું. હવે પછી શું વધ્યું તો કે -3 n ઓછા 1. આ વધ્યું -3 n ઓછા 1. હવે આ બે નું સાદુરૂપ આપીએ. ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદબાકી. 230 માંથી 5 જાય તો થાય 225. બે માંથી મોટા 230 એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. અને આ બાજુ જે છે એ કેટલા વધે? -3 n ઓછા 1. ચાલો n ઓછા 1 ને આપણે કરતા બનાવીએ. n ઓછા 1 તો -3 છે એ -225 ના છેદમાં જાય. -225 છેદમાં -3. ઉપર માઇનસ નીચે માઇનસ ગયા તો વધે શું? n ઓછા 1 બરાબર 225 ભાગ્યા 3. હવે n ઓછા 1 બરાબર ભાગાકાર કરી દે 3 7 21 બરોબર. એટલે 1 હોય 15, 3 5 15 એટલે આવશે 75. કેટલા આવશે? 75. 225 ભાગ્યા 3 જવાબ આવશે 75. મેં ડાયરેક્ટ ભાગાકાર કરી લીધો. ચાલો હવે n ને કરતા બનાવીએ તો n બરાબર 75 તો છે જ, -1 આ બાજુ આવે તો +1. તેથી n બરાબર 75 ને 1 76. એટલે કે આ 76 પદ છે. કેટલા પદ છે? આ શ્રેણી છે ને, આ શ્રેણી એમાં 76 પદ આપેલા છે. હવે નાનું સૂત્ર મૂકીએ સરવાળોનું. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. s n એટલે 76. હવે n એટલે 76 મૂકો. n એટલે 76 ભાગ્યા 2. a એટલે પ્રથમ પદ કયું છે? -5 વત્તા an એટલે છેલ્લું પદ કયું છે? -230. ચાલો હવે ભાગાકારનું શું થાય? 2 3 6 1 વધે 16 2 8 16. જો મેં ડાયરેક્ટ ભાગાકાર કર્યો. 76 ભાગ્યા 2 કેટલા આવશે? 38. હવે અહીંયા -5 વત્તે ઓછે ઓછા 230. ચાલો 38. ઓછે ઓછે વત્તા આ બે નું શું કરવું પડે? સરવાળો. શા માટે? તો કે ઓછે ઓછે વત્તા એટલે સરવાળો. 230 માં 5 ઉમેરો તો 235. બે માં મોટા કોણ? તો કે 230 એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. એટલે કે વત્તે ઓછે ઓછા, કેમ હવે આ બે નો ગુણાકાર કરવાનો થશે મારે. એ બે નો ગુણાકાર કરવાનો થાય મારે નિશાની જોવી પડે. 38 ની નિશાની પ્લસ છે, 235 ની નિશાની માઇનસ. જો 38 ની નિશાની પ્લસ, 235 ની નિશાની માઇનસ, તો પ્લસ માઇનસ
માઇનસ એટલે વત્તે ઓછે ઓછા. હવે 235 ગુણ્યા 38 કરીએ. 235 ગુણ્યા 38. ચાલો પેલા 0 3 5 15 નો પાંચડો વધી પડી 3 3 9 ને 10 નું શૂન્ય વધી પડી 3 2 6 ને 1 7. હવે 8 8 5 40 નું શૂન્ય વધી 4. આ ગણતરીનું શૂન્ય છે એટલે પાછું નિયમનું શૂન્ય નથી. નિયમનું શૂન્ય તો આ છે, આ ગણતરીનું શૂન્ય. 8 5 40 40 નું શૂન્ય વધી 4. 8 3 24 ને 4 28 નો આઠડો વધી 2. 8 2 16 17 ને 18. 0 માં 0 ઉમેરો 0. 5 માં 8 ઉમેરો 13 13 નો તગડો વધી પડી 1 1 ને 8 9 7 ને 1 8 એટલે જવાબ આવશે 89 30. એટલે કે 7 76 76 પદનો સરવાળો થશે -8930. બરોબર લખાય આમ 76 પદોનો સરવાળો કેટલો થશે -8930 મળે છે અથવા તો થશે. આ આપણો ફાઇનલ જવાબ માઇનસમાં આવશે. સરવાળો માઇનસમાં પણ આવી શકે. ચાલો -8930. તો અહીંયા દાખલા નંબર 2 એનો ત્રીજો દાખલો પૂરો કરીને આજે આ વિડીયોમાં આપણે દાખલા નંબર 2 સંપૂર્ણ પૂરો કરીએ છીએ.